9 દરવાજા હતા। ચૂપ રહેજે ભાઈ। બાજુમાં એના મિત્ર પરમાત્મા એટલો મગ્ન છે, ગાડી ખીણમાં પડવાની આવે પણ એની ગાડીમાં એટલો આસક્ત, પ્લીઝ 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 પ્લીઝ, પણ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, ધીસ ઇઝ કાર। પરમાત્મા એક્ઝેક્ટ યમદૂતો ખેંચતા હોય ને, અનેક જન્મોથી આપણે આ ગાડી પ્રાપ્ત કરી રહ્યા છીએ। એક સ્ટોરી છે કે બે મિત્ર હતા, ઈશ્વર અને જીવ। ઈશ્વર બહુ ઐશ્વર્યવાન, બહુ પૈસાવાળા, અને એનો દોસ્ત તો જીવ થોડો ગરીબ। તો પેલામાં તો BMW આ ગાડી, પેલી ગાડી જોરદાર બંગલો। તો એ ક્યારે વિચાર, મારા દોસ્તાને જલસા છે બાપુ, મારી પાસે હતી તો આવું મજા આવતી। તો એના દોસ્તે એને ગિફ્ટ આપી દીધી, એક ગાડી આપી। એ ગાડીમાં 9 દરવાજા હતા। ભાઈ બહાર કોઈ ગાડીમાં 9 દરવાજા નહીં હે, પણ પેલા એ જે ગાડી આપી એમાં 9 દરવાજા પેલા દોસ્તારને આપી દીધી, જીવને, કે લે જલસા કર। તો પેલો કે મને ગાડી તો ચલાવતા આવડી કે તારી સાથે રહી રહી? તો પેલો કે હું તારી સાથે બેસું બાજુમાં। પેલો ના નહીં નહીં, તું મારી બાજુમાં બેસશે તો તું મને બહુ હેરાન કરે, મને એકલાને ફરવા દે। તો પેલા એનો દોસ્તાર કે ઈશ્વર ઠીક છે, હું નહીં બેસું, મારો મિત્ર પરમાત્મા છે, એને તો તારી બાજુમાં બેસવા દે। પેલો કે બેસે ભલે, પણ એને કહે ચૂપ રહેજે ભાઈ, અને આમ કંઈ ઓઢીને બેસી જજે, મને દેખાય જ નહીં, ચૂપચાપ કરશે। પેલો કે સારું। પેલા તો જોરદાર 9 દરવાજાવાળી ગાડી મળી, એમાં એણે ડ્રાઇવિંગ ચાલુ કર્યું। બાજુમાં એના મિત્ર પરમાત્મા બેઠેલા છે, એ ગાડી ઓન કરે છે, અહીંયા ફરે ત્યાં ફરે, એસી ચાલુ કરે, મ્યુઝિક ચાલુ કરે, આ નશો કરે, પેલો નશો કરે, એને ખબર જ નથી કે એની બાજુમાં સર્વોચ્ચ શક્તિશાળી પરમાત્મા બેઠેલા છે। એ ગાડીને ભોગવવામાં એટલો મગ્ન છે કે એને ખબર જ નથી કે સૌથી નજીક એ પરમાત્મા છે। એ ફરે છે, કભી આ જગ્યાએ, કભી આ જગ્યાએ, કભી આમ, કભી કેમ, પછી મોટા હિલ સ્ટેશન પર જાય, અને એ ગાડી ચલાવતા ચલાવતા જ્યારે ગાડી ખીણમાં પડવાની આવે તો પરમાત્માની પ્રેરણાથી બંને કૂદી પડે અને ગાડી ભસ્મીભૂત થઈ જાય। ત્યારે એને લાઈટ, ઓ મારી બાજુમાં તો પરમાત્મા હતા, પણ એની ગાડીમાં એટલો આસક્ત હતો કે પરમાત્મા, કે ભગવાન, પરમાત્મા એ મારા મિત્ર, આ તો મને કંઈ સંતોષ જ નહીં થયેલો। તમે 100 દિવસ માટે ગાડી આપેલી, મને તો ખબર જ નહીં પડી 100 દિવસ ક્યારે પતી ગયા। પ્લીઝ 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 ગીવ મી વન મોર કાર, એક બીજી ગાડી આપ। બોલો પરમાત્મા, ભાઈ તારા કર્મ એવા BMW નહીં મળે, અરે મને એમ્બેસેડર આપી દે, મને ખટારો આપી દે, કંઈ પણ આપ, પણ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, મને હજુ એક ગાડી જોઈએ છે, અને પરમાત્મા એને બીજી ગાડી આપી દે છે, બીજી ગાડીમાં ફરે છે। એ રીતે 9 દ્વાર, 2 આંખ, 2 કાન, નાક, આ મોં, જનેન્દ્રિય, ગુદા, એ રીતે 9 દ્વારવાળું આ શરીર છે। ધીસ ઇઝ કાર। કારમાં ડ્રાઈવર બેઠેલો છે, આપણે આ કાર નથી, આ કારની અંદર આપણે બેઠેલા છીએ, અને આપણને આ 9 દ્વારવાળું મળ્યું શરીર, જે રીતે ગાડી મળેલી, અને પરમાત્મા ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસે અર્જુન કૃષ્ણ, પરમાત્મા એક્ઝેક્ટ બાજુમાં છે। જ્યારે અજામિલને યમદૂતો ખેંચતા હોય ને, ત્યારે એમાં વર્ણન છે કે હૃદયના મર્મ ભાગમાંથી આત્માને ખેંચે છે, હૃદયના મર્મ ભાગમાંથી। એ રીતે એક્ઝેક્ટ હૃદયમાં આત્માનું સ્થાન છે, ને હૃદયમાં એક્ઝેક્ટ આત્માની બાજુમાં પરમાત્મા કૃષ્ણ બેઠેલા છે। કોઈને પ્રભુ દેખાતા કાં છે? લાયકાત છે? આપણે તો એક ગાડી નષ્ટ થઈ, સ્મશાનમાં શરીર ભસ્મ થઈ ગયું, એટલે પ્રભુ બીજી ગાડી લાવો। આ આંખથી હજુ સંતુષ્ટ નથી થઈ, મોબાઈલમાં ખરાબ જોવાનું મને સંતુષ્ટ, હજુ મારે મોબાઈલમાં ખરાબ જવું છે, હજુ મારે જીવાથી નોનવેજ ખાવું છે, હજુ મારે વ્યભિચાર કરવો છે, હજુ મારે નશો કરવો છે, હજુ મારે કરવું, એમ કરતાં કરતાં અનેક જન્મો, દેહીનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ છે, અનેક જન્મોથી આપણે આ ગાડી પ્રાપ્ત કરી રહ્યા છીએ।